25 ફૂટ ઊંચાઈ, 3 થી 4 ટન વજન અને હજારો કિલો ઘાસ, લાકડું, કોથળા, કાગળ, રંગ અને આભૂષણોથી સજ્જ બનાવાયું છે હોલિકાનું પૂતળું. જામનગરમાં ભોઈ સમાજ દ્વારા હોલિકા દહનની તડામાર તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. દર વર્ષની માફક આ વર્ષે પણ જામનગરમાં ભોઈ સમાજ દ્વારા ઉજવાશે વિશ્વનો સૌથી મોટો હોલિકા મહોત્સવ. 13 માર્ચના રોજ હોલિકા મહોત્સવ માટે ભોઈ જ્ઞાતિ સમસ્ત જામનગર દ્વારા આ વર્ષે 25 ફૂટ ઊંચું અને લગભગ 3 થી 4 ટન વજનનું વિશાળ પૂતળું તૈયાર કરવામાં આવ્યું છે. ભરતભાઈ ગોંડલિયા પૂતળાના નિર્માણમાં માર્ગદર્શન આપે છે, જ્યારે શનિભાઈ કુંભારાણા અને તેમની ટીમ આભૂષણો બનાવવાની જવાબદારી સંભાળે છે. પીઓપી આર્ટિસ્ટ તરીકે રમેશભાઈ જેઠવા સેવા આપી રહ્યા છે. ભોઈ સમાજના લોકો 1 મહિના અગાઉથી તૈયારીઓ શરૂ કરી દે છે. પૂતળાના નિર્માણમાં ઘાસ, લાકડું, કોથળા, કાગળ, રંગ અને વિવિધ આભૂષણોનો ઉપયોગ કરવામાં આવે છે. હોલિકા પૂતળાને ભોઈ જ્ઞાતિની વાડીથી સુભાષ માર્કેટ નજીક આવેલા હોલિકા ચોક સુધી વાજતે ગાજતે લઈ જવામાં આવશે. સાંજના સમયે હોલિકા દહન કરવામાં આવશે, જેને નિહાળવા હજારો લોકો એકત્રિત થશે. જામનગરમાં છેલ્લા 68 વર્ષથી યોજાતી ભોઈ જ્ઞાતિની જે હોળી છે આ 69માં વર્ષમાં પ્રવેશી છે અને અહીં વિશાળ મહાકાય જે હોલિકા છે તેનું નિર્માણ કરવામાં આવ્યું છે. જે પ્રકારના દ્રશ્ય આપ જોઈ રહ્યા છો, હોલિકા ચોકની અંદર હોલિકાનું જે મહાન વિશાળકાય પૂતળું છે તે બનાવવામાં આવ્યું છે. છેલ્લા 1-1.5 મહિનાની મહેનત છે તે અહીં લાગતી હોય છે અને જે ટીમ છે એ ટીમ પણ અહીં ઉપસ્થિત છે. જે પ્રકારે આ હોલિકાનું આયોજન કરવામાં આવ્યું છે, અહીંના આયોજકો છે એમની સાથે જ વાત કરીશું. શું કહેશો, હોલિકાને લઈને કયા પ્રકારની તૈયારીઓ? આ હોલિકાનું પૂતળું બનાવવા માટે છેલ્લા 30 દિવસથી અથાગ મહેનત કરી અમારા સમાજના તમામ યુવાનો, બાળકો સૌ સાથે મળી અને દિવસ રાતની મહેનત કરી અને આ વિશાળકાય હોલિકાના પૂતળાનું બનાવવા માટેનું કામ કરી રહી છે. વિશાળકાય પૂતળું બનાવવામાં આવી રહ્યું છે. ખાસ કરીને આ હોલિકા બનાવવામાં આવી છે, એમાં કયા કયા પ્રકારની સામગ્રી વપરાવવામાં આવી છે અને કેટલો સમય લાગ્યો છે? આ હોલિકાનું પૂતળું બનાવવાની અંદર કમસે કમ 30 દિવસનો ટાઈમ લાગ્યો છે અને આ હોલિકો બનાવવા માટે અમારે કંતાન, ઘાસ, લાકડું, કાગળ વગેરે વગેરે વસ્તુનો ઇકો ફ્રેન્ડલી વસ્તુ બધી આની અંદર વપરાશમાં આવી છે અને આ પૂતળાનો કમસે કમ વજન 2.5 થી 3 ટન હોય છે. આ પૂતળાનો ઊંચાઈ મિનિમમ 25 ફૂટ જેવી હોય છે. 25 ફૂટ જેવું ઇકો ફ્રેન્ડલી હોલિકાનું જે દહન છે તે કરવામાં આવનાર છે. હાલ હોલિકાને શણગારવામાં પણ આવશે. આ વર્ષે અમારી ટીમને હોલિકા શણગારવાનું જવાબદારી સોંપવામાં આવી છે. અમારી ટીમ અત્યારે રાત દિવસ એક કરીને વેસ્ટમાંથી બેસ્ટ, જેમ કે કાગળ, સ્ટોન, પૂઠા, પતરા એવી રીતે બધી વગેરે વસ્તુ ઉપયોગ કરીને વેસ્ટમાંથી બેસ્ટ આભૂષણો બનાવી રહી છે. વેસ્ટમાંથી બેસ્ટ આભૂષણ પણ બનાવવામાં આવી રહ્યા છે. શું કહેશો, આ વખતે જવાબદારી પણ કોકને સોંપાઈ હશે, અલગ અલગ ટીમો પણ બનાવાઈ હશે? આ વખતે જવાબદારી મારા નાના ભાઈ ભાર્ગવભાઈ મહેતાને સોંપવામાં આવેલી છે અને વેસ્ટમાંથી બેસ્ટની વાત કરીએ તો આ કોઈ બી આપણે કહીએ તો પૂઠા છે કે કોઈ આપણી વેસ્ટ થયેલી વસ્તુ છે એને એમાંથી બેસ્ટ વસ્તુ બનાવી અને આના આભૂષણોને બધું બનાવવામાં આવે છે. બીજા નંબરમાં કે આ હોળીની અંદર આપણે જે કપૂરનો ઉપયોગ કરીએ છીએ, જે કુદરતી વાતાવરણને સ્વસ્થ રાખવા અને તમારા સ્વાસ્થ્ય માટે પણ સારું રહે અને એ બાબતનું પણ ધ્યાન રાખવામાં આવે છે. વૈદિક પરંપરા પણ અહીં ખાસ વાત કરવામાં આવે તો વપરાય તે માટે કપૂરનો પણ ઉપયોગ કરવામાં આવશે. શું કહેશો, જે જૂની વાયકાઓ છે એ વાયકાઓને આજે પણ જાળવી રાખવા માટે આ પ્રયત્ન 69માં વર્ષે ચાલી રહ્યો છે? જી, અમારા ભોઈ જ્ઞાતિ સમાજ જામનગર છે. છેલ્લા 68 વર્ષ થયા. આ વર્ષે 69મું વર્ષ છે અને આ વર્ષે જે 25 ફૂટની હોલિકાનું પૂતળું છે એ ધર્મ, આપણે જે શાસ્ત્રો છે એના આધારિત જે વાર્તા છે કે ભક્ત પ્રહલાદ છે એને ભગવાન વિષ્ણુની ભક્તિ છોડાવવા માટે અનેક તર્ક કરવામાં આવ્યા છે. એમાંનો એક તર્ક આ પણ છે કે હોલિકા ફૈબાને મળેલી ચૂંદડી છે એ વરદાનમાં ચૂંદડી ઓઢીને બેસે અને હોલિકા જ્યારે એને અગ્નિદાન આપવામાં આવે તો હોલિકા ફૈબાનો બચાવ થાય અને પ્રહલાદનું દહન થાય. છેલ્લા 68 વર્ષથી અમારો સમાજ ઉજવી રહ્યો છે અને આવી રીતે ઉજવવામાં આવે છે. 68 વર્ષથી સમાજ છે તે હોલિકા દહન ઉજવી રહ્યો છે અને જામનગરમાં જ્યાં વિશ્વવિખ્યાત હોલિકા, વિશાળ હોલિકા છે તેનું દહન કરવામાં આવનાર છે. હાલ 69માં વર્ષે પણ તમામ પ્રકારની તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. કિંજલ કારસરિયા, ન્યૂઝ 18 ગુજરાતી, જામનગર.